हेलो। हाँ नमस्ते नमस्ते साहब। नमस्ते गोपालભાઈ, કેમ છો? હા બસ સાહેબ બહુ મજામાં, એકદમ એકદમ મજા. હેપી દિવાળી બધાને સાહેબ. દિવાળીની મારી શુભકામનાઓ આપજો પહેલા. હા સાહેબ, હા સાહેબ, નમસ્કાર સાહેબ. સંસ્કાર નગરી વડોદરામાં સર્વે નગરની તરફથી પણ હેપી દિવાળી સાહેબ તમને. અરે ભાઈ, વડોદરાનો તો હું ઋણી છું ભાઈ. વડોદરાએ તો મને એટલું બધું માન સન્માન આપ્યું છે, પૂછો નહીં. હા સાહેબ, હા સાહેબ. વડોદરાનો તો હું ખૂબ આભારી છું. હા હા એટલે વડોદરા. આપણી સ્ટેશનરીની દુકાન જ છે કે બીજું કઈ કરો છો ગોપાલ? હા હા સાહેબ, હું ને મારા મિસિસ બે દુકાને જ ચલાવી છીએ. વરદ સિટી ટાવર ની માર્કેટ ઉપર રોડ શો માં આવ્યા ખબર છે, હતા મને ને ખબર છે લ્યા, ખબર છે. હવે પ્રશ્ન એ છે સાહેબ મારે, તાજેતરમાં ગુજરાતમાં બનતી ઘટનાઓને કારણે અને કોંગ્રેસના અપ્રચારના કારણે ઉદ્ભવતી નકારાત્મક કાર્યકર્તાને બહાર કાઢવા શું કરી શકે? જો ભાઈ, આપણા નસીબમાં આપણો જનસંઘનો જન્મ થયો છે ને, ત્યારથી આજ સુધી આપણા નસીબમાં ગાળો જ લખાયેલી છે. નસીબમાં જૂઠાણા લખાયેલા છે. અને આપણે આ ગાળો જૂઠાણા સાંભળી આપણે આટલા પહોંચ્યા છીએ. એટલે એની ચિંતા કરવી જ નહીં. તમે મને કોઈ એક જ ચૂંટણી એવી જોઈ છે જૂઠાણા ના ચાલ્યા હોય? ચાલ્યા છે મોતનો સોદાગર કહેવાનું હતું. દોસ્તો, તમે આગળ સાંભળી શકશો કે મોદી સાહેબે તેમના મિત્ર સાથે કેવી કેવી વાત કરી. અને તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. શું કહે છે સાંભળો મોદી સાહેબ. એનાથી મોટા પછી હત્યારા, લોહીથી ઘરડાયેલા હાથ, એવું શું શું નહોતું કહેવાતું. પણ જનતા સત્યનો રણકો સમજતી હોય છે. એટલે આ હવે એવું છે, પેલા અફવાઓ કાન ફેલાવી પડતી હતી. તમને મદદ કરે અફવાઓ ફેલાવવામાં. એટલે જૂઠાણા જેને ચલાવવા હોય, લોકોને સાચું શું ખોટું શું બરાબર ખબર પડતી હોય છે. એટલે આવા અપપ્રચાર જૂઠાણાની જરાય ચિંતા ના કરો, મગજમાં લો જ નહીં. આપણું સાચી વાત પહોંચાડવા માટે જોર લગાવો. જૂઠાણા, આરોપો, ગપ્પાબાજી એના માટે ટાઈમ જ ના બગાડો. પહેલું કામ આટલું કરો. માર કાઢતા નક્કી કરતા ઘણી વાર તો શું હોય કે રમકડું આવ્યું ને, રમૂજ આવ્યું હોય વોટ્સએપમાં, આપણે સમજાવીને 5 લોકોને ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ. આ બધી ચિંતા કર્યા વિના આપણે સત્યના માર્ગે છીએ. આપણે પ્રજા માટે દિવસ રાત એક કરેલા છે, લોહી પાણી એક કરેલા છે. જેટલા વર્ષથી ભાજપના પાસે સત્તા આવી છે, એક આરોપ નથી આપણા ઉપર. અને એ લોકોને કયા મોડે આપણને વાત કરે, લોકો આપણને પૂછે કે તમે આને કહ્યું. એટલે આપણે બહુ સ્ટ્રોંગ વિકેટ પર છીએ. હિંમત પૂર્વક બોલવાની જરૂર છે. બસ જણાય આ લોકોને જૂઠાણાને મગજમાં લીધા વિના સાચું બોલ્યા કરવાનું. જે સાચું છે, સારું છે, એ પ્રજા સુધી પહોંચાડવું જોઈએ. આટલું કરો એટલે બિલકુલ પહોંચી જશો. અને પરિવારમાં બધાને મારી દિવાળીની શુભકામના કહેજો પેલા. મારી સાથે છે બધા છે મારે પરિવાર. હાજી સાહેબ. ચાલો ફરી કોઈ વાર આવી ત્યારે હાથો ઊંચો કરી તમારી દુકાન પર. 100% સાહેબ આવજો. વડોદરામાં આવો ને તમે. જરૂર હું આવી રહ્યો છું. 22 તારીખે વડોદરા આવી રહ્યો છું. હા સાહેબ, 22 તારીખે બધું જ બંધ કરેલ છે, પણ અમારો ટાર્ગેટ એ છે, અમારી દિવાળી. બસ આપડી આખા દેશની દિવાળી એ છે. હાજી સાહેબ. ચલો ત્યારે આવજો પેલા. દોસ્તો, તમને આ નરેન્દ્ર સાહેબ મોદીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.